નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એનો આજે 5મો સેશન છે. આજનો ટોપિક છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. અને આપણે દ્રવ્યોના કેટલાક ચુંબકીય ગુણધર્મો બરાબર એની ચર્ચા કરવાની છે. એમાં ફર્સ્ટ આપણે લઈશું આજે ડાયામેગ્નેટિઝમ. તેની ચર્ચા આપણે આગળ જતા કરીશું. તો પહેલા લઈશું આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. જેમ આપણે ચેપ્ટર નંબર 2 માં પોલેરાઇઝેશન એવું ભણી ગયા હતા. ચેપ્ટર નંબર 2 હતું એમાં આપણે ભણી ગયા હતા પોલેરાઇઝેશન. બરાબર, પોલેરાઇઝેશન એટલે શું કીધેલું આપણે? તો કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહેવાય. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ જે છે એને શું કહેવામાં આવે? પોલેરાઇઝેશન. તો અહીંયા છે મેગ્નેટાઇઝેશન. તો એકમ કદ દીઠ મેગ્નેટિક મોમેન્ટ એને કહેવાય મેગ્નેટાઇઝેશન. બરાબર, તો ચાલો આગળ વધીએ. એમાં તો ટોપિક છે આપણો મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. તો પહેલાં મેગ્નેટાઇઝેશનની સમજૂતી આપો એવો પ્રશ્ન તમને પૂછાય. તો જો પરમાણુમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને ચુંબકીય ચાકમાત્રા હોય છે. દ્રવ્યના જથ્થામાં આ બધી ચાકમાત્રા સદિશ રીતે ઉમેરાય છે અને પરિણામી ચોખ્ખી અશૂન્ય એવી ચુંબકીય ચાકમાત્રા મળે છે. આવું કહેવા માંગે છે કે ધારો કે આપણી પાસે આ પરમાણુ છે, બરાબર. તો પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર છે. ઇલેક્ટ્રોન જે છે એમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે તો એની વિરુદ્ધમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. અને ટૂંકમાં ઇલેક્ટ્રોન આ રીતે બરાબર પ્રવાહનું નિર્માણ કરે છે. તો પ્રવાહનું નિર્માણ થાય તો પછી સીધી વાત છે કે ભાઈ પ્રવાહનું નિર્માણ થાય તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય અને એની શું હોય? મેગ્નેટિક મોમેન્ટ હોય. ચલો કઈ દિશામાં હશે? આપણે દિશા આની ગણીએ કે ભાઈ કઈ દિશામાં હશે? તો કે અંદર તરફ હશે. કારણ કે પ્રવાહ આ રીતે છે તો તમારી આંગળીઓને આ રીતે લઈ જાવ એટલે અંગૂઠો અંદરની દિશા તમને અહીંયા આપશે. મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર બી જે છે એની દિશામાં હોય. બરાબર, તો અંદરની તરફ હશે. ચલો આ પરમાણુ માટે થઈ. ટૂંકમાં કોઈ પરમાણુ હોય એમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે એની ચુંબકીય ચાકમાત્રા હોય છે. બરાબર. હવે જો આપણે પદાર્થને ધ્યાનમાં લઈએ, ધારો કે આપણે પદાર્થ લઈએ કે ભાઈ ધારો કે મારે આવી રીતે કોઈ પદાર્થ લીધો છે, તેમાં તો ઘણા બધા પરમાણુ હોય. તો એ પરમાણુની જે ડાયપોલ મોમેન્ટ છે એને કાં તો તમે આ રીતે તીર વડે દર્શાવો, કાં પછી પ્રવાહ ગાળાના સ્વરૂપમાં દર્શાવો. કોઈ પણ ચાલ આપણે આગળ ભણી ગયા છે. પ્રવાહ ગાળો લ્યો કે પછી બરાબર આ રીતે મેગ્નેટ. તીર દોર્યું એનો મતલબ કે તમે મેગ્નેટ લઈ લો છો. પ્રવાહ ગાળો એટલે કે વર્તુળાકાર રિંગ એના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો ધારો કે હું બધી તીરના સ્વરૂપમાં દર્શાવું તો આની જે ચુંબકીય ડાયપોલ હોય છે એ બધી ગમે તેમ ગોઠવાયેલી હોય છે. ઇલેક્ટ્રોન છે પરમાણુમાં અલગ અલગ પરમાણુમાં અલગ અલગ રીતે ગતિ કરતા હોય. તો આ રીતે ચુંબકીય ચાકમાત્રા હોય. તો પર્ટિક્યુલર એક આપણે પરમાણુ લઈએ તો એને મેગ્નેટિક મોમેન્ટ છે. પણ ધારો કે આખા પદાર્થની મેગ્નેટિક મોમેન્ટ મારે જોતી હોય તો જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધાની મેગ્નેટિક મોમેન્ટનો શું થાય? સરવાળો થાય. એટલે એને ચોખ્ખી પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે. અને એ કેવી મળે છે? નોટ ઇક્વલ ટુ 0. કેવી મળે છે તે? નોટ ઇક્વલ ટુ 0. ખબર પડે? બરાબર. તો ચોખ્ખી અશૂન્ય એવી આપણને ચુંબકીય ચાકમાત્રા મળે. દ્રવ્યના જથ્થામાં બધી ચાકમાત્રા સદિશ રીતે ઉમેરાય અને પરિણામી ચોખ્ખી અશૂન્ય એવી આપણને શું મળે? ચાકમાત્રા મળે. બરાબર. તો ચલો મેગ્નેટાઇઝેશન કોને કહેવાય? તો કે મેગ્નેટાઇઝેશન એટલે બરાબર કોઈ પદાર્થના ધારો કે આ પદાર્થ છે એમાં ધારો કે કદ એનું V હોય. તો મેગ્નેટાઇઝેશન એટલે કોઈ પદાર્થના એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રાને મેગ્નેટાઇઝેશન કહે છે. કોઈ પદાર્થના એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રાને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. બરાબર. તો ચલો આ તમને ખ્યાલ આવી ગયો. તો આને આપણે ચાલો તો કોઈ પદાર્થના એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રાને મેગ્નેટાઇઝેશન કહે છે. મતલબ કે મેગ્નેટાઇઝેશન કેપિટલ M જો હું લઈ લઉં તો આવશે M નેટ પરિણામી ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા છેદમાં કદ. બરાબર. ચલો M સદિશ રાશિ છે કારણ કે ડાયપોલ ચાકમાત્રા કેવી રાશિ? સદિશ રાશિ છે. ડાયપોલ ચાકમાત્રા જે છે એ સદિશ રાશિ છે એટલે M પણ સદિશ રાશિ છે. બરાબર.
ચલો આનો જો એકમ આપણે લઈએ તો NIA પરથી આપણને એકમ મળે કે ભાઈ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, અને આ કદ છે, કદનો એકમ મીટર ક્યુબ. તો એનો મતલબ કે મેગ્નેટિક મોમેન્ટનો SI એકમ આવશે એમ્પિયર ઇન્ટુ મીટર. બરાબર, મેગ્નેટિક મોમેન્ટ છે એનો SI એકમ આવશે, માફ કરજો, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં મીટર ક્યુબ, એટલે એમ્પિયર મીટર ઇન્વર્સ આ થઈ ગયો એનો SI એકમ. જો એનું પારિમાણિક સૂત્ર આપણે લઈએ તો પણ એ ઇઝી છે. બરાબર, M0 L-1 T0 A1. તો બસ ચુંબકીય તમને મેગ્નેટાઇઝેશન એટલે શું એ પૂછે તો બસ આટલો તમારે પોઈન્ટ લખવાનો છે. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે IMP ક્વેશ્ચન છે. B બરાબર મ્યુ H સૂત્ર સાબિત કરો. આ પ્રશ્ન જે છે એ 3 થી 4 માર્કમાં પૂછાય એવો IMP પ્રશ્ન છે. બરાબર, તો ચલો જો પહેલા તો આપણે ચર્ચા શરૂઆત કરીએ કે એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવતો અને વિદ્યુત પ્રવાહ I ધરાવતો એક લાંબા સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જોયું છે. એકમ લંબાઈ આંટાની સંખ્યા કેટલી છે? n. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I. તેવો લાંબો સોલેનોઇડ હોય તેના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, B0 બરાબર μ0 ni. આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ. જો સોલેનોઇડના અંદરના ભાગમાં એવું દ્રવ્ય ભરવામાં આવે કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B0 થી વધુ હશે. સોલેનોઇડની અંદર એમ કે ચુંબકીય ક્ષેત્ર B0 થી વધુ હશે. કઈ રીતે સમજો કે ધારો કે મારી પાસે આ એક સોલેનોઇડ છે. ધારો કે મારી પાસે આ રીતે એક સોલેનોઇડ આપેલો છે. બરાબર, ચલો એમાં તાર જે છે વીંટાળેલો હોય આ રીતે, અને એ તારમાંથી વિદ્યુત પ્રવાહ ધારો કે આ રીતે પસાર થાય છે. બરાબર, આ છે એની અક્ષ, આ છે એની અક્ષ. તો તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય, તારમાંથી I પ્રવાહ પસાર થાય તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B0 છે. તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B0. હવે શું કરવાનું છે કે સોલેનોઇડના અંદરના ભાગમાં એવું દ્રવ્ય આપણે અહીં અંદર ભરી દઈએ કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય. મતલબ કે આ જે સોલેનોઇડ છે એના અંદરના ભાગમાં આપણે એક દ્રવ્ય ભરી દઈએ. બરાબર, કે જેને કંઈક મેગ્નેટિક મોમેન્ટ હોય. ચલો અહીંયા મેં એક દ્રવ્ય ભરી દીધું. બરાબર, આ દ્રવ્ય ભરી દઈએ તો સીધી વાત છે કે આ દ્રવ્ય કે જે આ રીતે અસંખ્ય ડાયપોલોનું બનેલું હતું, જે આપણે આગળ ચર્ચા કરી એ રીતે આવી તેમાં અસંખ્ય ડાયપોલો બધી ગોઠવાયેલી હોય. બરાબર, એ હવે એમ કહેવાય કે ચુંબકીય ક્ષેત્રમાં આવશે. બરાબર, તો આપણે ભણી ગયા છીએ કે ડાયપોલને, મેગ્નેટિક ડાયપોલને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? એ પણ ભ્રમણ કરે અને ક્ષેત્રને સમાંતર ગોઠવાય. તો અહીંયા પણ શું થશે કે આ બધી જેમાં ડાયપોલો હશે એ બધી ડાયપોલો ભ્રમણ કરીને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. આદર્શ પરિસ્થિતિમાં 100% ક્ષેત્રને સમાંતર ગોઠવાય. તો આ બધી ડાયપોલો એક જ દિશામાં ગોઠવાય તો અંદરના ભાગમાં એક નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય, જેને હું કહી દઉં વેક્ટર BM. એક તો બહારનું તો હતું જ, આ બધી ડાયપોલો ક્ષેત્રને સમાંતર ગોઠવાણી એટલે અંદર એક નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું BM. બરાબર, તો પછી સોલેનોઇડના અંદરના ભાગમાં ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર જો B હોય તો પછી વેક્ટર B બરાબર શું લખાય? વેક્ટર B બરાબર B0 પ્લસ વેક્ટર BM. બરાબર, અંદરના ભાગમાં ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર B હોય તો B બરાબર B0 પ્લસ BM. તો જ્યાં વેક્ટર BM એટલે શું? તો કે ગર્ભમાં રહેલ દ્રવ્ય વડે મળતું ક્ષેત્ર. ગર્ભમાં રહેલ દ્રવ્ય વડે મળતું ક્ષેત્ર. બોલો, ખબર પડી આટલી? આવું સેમ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છીએ કે કેપેસિટર જો તમને યાદ હોય તો પોલેરાઇઝેશન વખતે આપણે એવું ભણી ગયા હતા કે ધારો કે આ કેપેસિટરની ધન પ્લેટ હોય, આ કેપેસિટરની ઋણ પ્લેટ હોય. અહીંયા આપણે કોઈ ડાય ઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ તો આ બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થતો, આ બાજુ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થતો. તો આ બાહ્ય ક્ષેત્ર જો E0 હોય તો આંતરિક ક્ષેત્ર, બરાબર, E ધારો કે ઇન્ટરનલ કહી દઈએ તો આ દિશામાં આવે તો પરિણામી ક્ષેત્ર વેક્ટર E એમાં આવતું વેક્ટર E0 માઇનસ વેક્ટર E ઇન્ટરનલ. બરાબર, તો અહીંયા ક્ષેત્ર કેવું થાય? અંદર ક્ષેત્ર
B0 થી કેવું થાય? વધે, કારણ કે સરવાળો થાય એટલે ક્ષેત્ર B0 થી વધે. બરાબર. ચલો હવે પ્રયોગો આપણને એવું દર્શાવે છે કે વધારાનું આ જે ક્ષેત્ર આવ્યું BM એ પદાર્થના મેગ્નેટાઇઝેશન એમના સમપ્રમાણમાં છે. બરાબર, એટલે કે વેક્ટર BM ઇઝ પ્રપોઝનલ ટુ વેક્ટર M. વધારાનું જે ક્ષેત્ર છે એ પદાર્થના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં છે. તો પછી લખાશે વેક્ટર BM ઇક્વલ ટુ μ0 વેક્ટર M. ચલો સમજાય એટલે અચળાંક આવે જ્યાં μ0 જે આપણે આગળ ભણી ગયા છીએ શૂન્ય અવકાશની પરમિએબિલિટી, શૂન્ય અવકાશની પરમિએબિલિટી ખબર પડે. બરાબર. ચાલો તો પ્રયોગો શું દર્શાવે છે કે BM એ એમના સમપ્રમાણમાં છે. હવે સમજો કે ભાઈ આપણે આવું ભણી ગયા મેગ્નેટાઇઝેશન M એટલે M/V. મતલબ કે જેમ મેગ્નેટાઇઝેશન વધે તેમ શું થાય? જેમ મેગ્નેટિક મોમેન્ટ વધે તેમ મેગ્નેટાઇઝેશન વધે. બરાબર. મેગ્નેટિક મોમેન્ટ કઈ રીતે વધે? તો કે હું ચુંબકીય ક્ષેત્ર જેમ મેગ્નેટિક મોમેન્ટ વધશે, જેમ ડાયપોલ ક્ષેત્રને વધુને વધુ સમાંતર ગોઠવાતી જશે તેમ શું થશે? ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થશે? BM વધતું જાય. તો એનો મતલબ કે જેમ M વધે તેમ કેપિટલ M વધે અને જેમ M વધે તેમ ચુંબકીય ક્ષેત્ર પણ વધે. એનો મતલબ કે બંને કેવા છે? સમપ્રમાણમાં છે. બરાબર. ચલો આગળ વધીએ એમાં કે હવે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરીએ H ઇક્વલ ટુ વેક્ટર B/μ0 માઇનસ M. H ઇક્વલ ટુ વેક્ટર B/μ0 માઇનસ M, જ્યાં H જે છે H ને કહેવાય ચુંબકીય તીવ્રતા. H ને શું કહેવાય? ચુંબકીય તીવ્રતા. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નથી, એનું નામ છે ચુંબકીય તીવ્રતા. બરાબર, કારણ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે B, પણ B/μ0 માઇનસ M કરો તો જે આવે એને કહેવામાં આવે H. બરાબર. ચલો એનો જો મારે SI એકમ લખવો હોય તો મેગ્નેટાઇઝેશનનો જે એકમ છે એ જ આવશે, કારણ કે સમાન ભૌતિક રાશિઓ હોય તો સરવાળા બાદબાકી થાય. તો આનો જે એકમ હશે એ જ B/μ0 નો હોય ને H કોનો હોય? H નો હોય. બરાબર. તો એમ્પિયર મીટર ઇન્વર્સ. ચલો અહીંયા એક બીજી આપણે વાત કરીએ કે આ એકમ આવ્યો એમ્પિયર પર મીટર આવ્યું. મતલબ કે આજે આવ્યું એને આપણે એવું કહી શકીએ કે એકમ લંબાઈ દીઠ પ્રવાહ, આવું કહી શકાય. એકમ લંબાઈ દીઠ પ્રવાહ. બરાબર. ચલો એકમ લંબાઈ દીઠ પ્રવાહ એને જો મારે મેથેમેટિકલી લખવું હોય, એકમ લંબાઈ દીઠ પ્રવાહ જે છે એને મારે મેથેમેટિકલી લખવું હોય તો હું આવું લખી શકું કે NI, સ્મોલ ni. બરાબર. કારણ કે n એટલે સંખ્યા ઘનતા, એકમ લંબાઈ દીઠ સંખ્યા એટલે એનો એકમ આવશે 1/મીટર અને પ્રવાહનો એકમ એમ્પિયર, તો એમ્પિયર પર મીટર થઈ જાય. બોલો ખબર પડે. NI જે છે NI નો એકમ લખવું હોય તો આ શું આવશે? મીટર, અને પ્રવાહનો એકમ એમ્પિયર, તો શું થઈ જાય? એમ્પિયર પર મીટર, એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ. એને આ રીતે બેઝિકલી દર્શાવે NI વડે, જ્યાં I એટલે સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે H જે છે ને H એના બરાબર કે તમે NI પણ લખી શકો અથવા કેપિટલ N/L ઇન્ટુ I તમે આવું પણ લખી શકો છો. જે સૂત્ર આપણી બુકમાં આપ્યું નથી પણ તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે ઘણી વખત દાખલા અને MCQમાં આ સૂત્રનો એપ્લાય થશે, અથવા આ તો છે જ પણ ઘણી વખત ધારો કે તમને પ્રવાહ આપ્યો છે કે સોલેનોઇડમાંથી આટલો પ્રવાહ પસાર થાય છે, એની આટાની સંખ્યા આટલી, લંબાઈ આટલી, તો ચુંબકીય તીવ્રતા કેટલી, તો સીધું તમે આ સૂત્ર એપ્લાય કરી શકો. તો I શું છે? સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ. બરાબર. તો H ઇક્વલ ટુ B/μ0 માઇનસ M. ચલો એમાં આગળ વધીએ તો μ0 ને અહીંયા ગુણી દઉં તો આવશે μ0H ઇક્વલ ટુ B-μ0M. બરાબર. તો પછી B ને કરતા બનાવો એટલે μ0 કોમન આવશે, H પ્લસ M, અને કહી દઈએ નંબર 1. B બરાબર μ0 H પ્લસ M, નંબર 1. બરાબર. ચલો હવે એક નેક્સ્ટ પોઈન્ટ જુઓ. પદાર્થના નમૂનાની અંદર કુલ ચુંબકીય ક્ષેત્રમાં મળતા ફાળાને 2 ભાગમાં વહેંચી શકાય. કારણ કે સૂત્ર આપણે શું ભણ્યા? B ઇક્વલ ટુ μ0 M પ્લસ H. બરાબર. તો B જે છે એના 2 ભાગમાં વહેંચી શકાય.
એક છે બાહ્ય પરિબળ એટલે સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે H ને કારણે, જે આપણે કેપિટલ NI કીધું તે. બરાબર, સોલેનોઇડમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એને લીધે એક ચુંબકીય ક્ષેત્ર મળે કંઈક. અને ચુંબકીય પદાર્થના વિશિષ્ટ ગુણધર્મને કારણે એમ, જેની પર બાહ્ય પ્રબળની અસર થતી હોય છે. આ એમ શું છે એ આપણે કોને લીધે લીધું તો કે એમ અપોન કદ. તો આ શું છે, જે પદાર્થ અંદર આપણે રાખ્યો છે એનો એક આ શું છે વિશિષ્ટ ગુણધર્મ છે. એનો વિશિષ્ટ એક આ ગુણધર્મ છે. એ વિશિષ્ટ ગુણધર્મ ઉપર બાહ્ય પરિબળ જે હોય, બાહ્ય પરિબળ એટલે કોણ તો કે પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થાય તે B0, એ બાહ્ય પરિબળો જે છે એની અસર થતી હોય છે. અસર શું થતી હોય છે ખબર પડે. તો આ બાહ્ય અસરને ગાણિતિક રીતે આપણે રજૂ કરવી હોય તો આપણે હમણાં કીધું એ પ્રમાણે જો બાહ્ય અસરને ગાણિતિક રીતે રજૂ કરવી હોય તો એમ, બંને વચ્ચે સંબંધ છે, એમ ઇઝ પ્રપોઝનલ ટુ H. બરાબર, બે અસરો હોય. જો કુલ ચુંબકીય ક્ષેત્ર છે એમાં બે ભાગ છે. એક તો બાહ્ય પરિબળ છે તે H, બીજું છે ચુંબકનો વિશિષ્ટ ગુણધર્મ જે છે મેગ્નેટાઇઝેશન M, જેની પર બાહ્ય પરિબળની અસર થતી હોય. તો આ અસરને ગાણિતિક રીતે રજૂ કરવી હોય તો એમ ઇઝ પ્રપોઝનલ ટુ H, મતલબ કે બાહ્ય અસર અને આંતરિક અસર વચ્ચેનો સંબંધ. ચલન જાય એટલે અચળાંક આવે, એ અચળાંકને કહી દઈએ આપણે ચાઈ એમ એચ. ચલો, આ જે છે એને તમે વાંચી શકો CHI, તો તમે કાઈ અથવા તો ચાય એવું તમે વાંચી શકો. કાઈ વાંચો અથવા તો CHI એટલે ચાય પણ તમે વાંચી શકો. પણ જ્યાં કાઈ એમ એટલે એને કહેવાય ચુંબકીય સસેપ્ટિબિલિટી. ચુંબકીય સસેપ્ટિબિલિટી. હવે સમજો, એમ અને એચ જે છે એ બંનેના એકમ સરખા હતા. એમનો એકમ હતો એમ્પિયર ઇન્ટુ મીટર, મીટર ઇન્વર્સ અથવા એમ્પિયર પર મીટર. એચનો એકમ પણ એ આવે ને, એમ્પિયર પર મીટર. તો એનો મતલબ કે ચાઈ એમ જે છે એ કેવી રાશિ કહેવાય? પરિમાણ રહિત. બરાબર, આપણે એના બંનેના એકમોની ચર્ચા જોઈએ કરી. એમ્પિયર મીટર ઇન્વર્સ અને મેગ્નેટાઇઝેશન જે છે એનો એકમ પણ લીધો આપણે એમ્પિયર મીટર ઇન્વર્સ. એટલે બંને શું થશે? કેન્સલ થાય. એ કેન્સલ થાય એટલે એનો એકમ થઈ જશે પરિમાણ રહિત. એટલે ચાઈ એમ જે છે અથવા તો કાઈ એમ છે એ પરિમાણ રહિત રાશિ છે. બરાબર, ચલો હવે આ શું છે? આ કાઈ એમ છે એ શું રજૂ કરે તો કે તે ખાસ યાદ રાખવાનું, તે ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને, ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિસાદ અથવા પ્રતિભાવ આપે છે તે દર્શાવે છે. બરાબર, તે ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આવશે તે બધું ચાઈ એમ પર રહેલું છે. કઈ રીતે તો આપણે આગળ જતા હમણાં એની ચર્ચા કરીશું. બરાબર, બોલો, આટલું ક્લિયર થઈ ગયું તમને? ચાલો, હવે સમીકરણ 1 પરથી આપણે પાછું આગળ વધવાનું છે. સમીકરણ 1 આપણું આ રીતે હતું કે B = μ0 H + M. એમાં આપણે હવે M જે છે એની આપણે કિંમત ગોતી લીધી કે M બરાબર શું થશે? ચાઈ એમ H. તો ચલો, આ રીતે લખી શકાશે. તો આપણે ત્યાંથી આગળ વધીએ સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી ચલો શું લખી શકાશે? સૂત્ર હતું B બરાબર μ0 H + M, આવું હતું. ચલો, પછી આપણે શું લાવ્યા કે M બરાબર લાવ્યા આપણે કાઈ એમ H. બરાબર, તો વેક્ટર B બરાબર μ0 H ને કોમન કાઢો તો આવશે 1 + કાઈ એમ. તો B = આને કહી દઉં μH. તો જ્યાં μ બરાબર μ0 1 + કાઈ એમ, μ બરાબર μ0 1 + કાઈ એમ, તો μ/μ0 = 1 + કાઈ એમ. તો μr = 1 + કાઈ એમ. તો તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. બરાબર, તો μr જે છે એને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટી જેવું આપણે આગળ ભણી ગયા હતા. ε/ε r એટલે ε/ε0 = εr.
તો તે મ્યુ અપોન મ્યુ 0 બરાબર મ્યુ આર. મ્યુ એપ્સિલોન આર ને કહેતા આપણે સાપેક્ષ પરમિટિવિટી, તો મ્યુ આર ને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી. બરાબર. ચાલો, તો આ થઈ ગયું. તમે અહીંયા મ્યુ બરાબર તમે શું લખી શકો? મ્યુ 0 મ્યુ આર. સૂત્ર પરથી આવું પણ લખી શકાય. બરાબર. ચાલો, અને મ્યુ બરાબર આપણે બીજું શું આવ્યું? તો કે મ્યુ 0 1 પ્લસ ચાઈ એમ. બરાબર. મ્યુ જે છે, મ્યુ બરાબર એક તો મ્યુ 0 મ્યુ આર લખી શકાય, અથવા તો મ્યુ 0 ચાઈ એમ લખી શકાય, મ્યુ 0 1 પ્લસ કાઈ એમ લખી શકાય. બરાબર. તો ટૂંકમાં આપણે ત્રણ રાશિઓ અહીંયા થઈ. કઈ ત્રણ રાશિઓ? તો કે એક તો કાઈ એમ, બીજી છે મ્યુ આર અને ત્રીજી છે મ્યુ. બરાબર. એકબીજા સાથે સંકળાયેલી છે એવું સૂત્ર પરથી ખબર પડે. આ ત્રણેય રાશિઓ એકબીજા સાથે કેવી છે? સંકળાયેલી છે. બરાબર. ત્રણેય રાશિઓ જો એકબીજા સાથે કેવી છે, આમાંથી મ્યુ આર ને કરતા બનાવો તો મ્યુ આર ઇક્વલ ટુ આપણે કીધું એમ 1 પ્લસ ચાઈ એમ આવશે. બરાબર. અને મ્યુ બરાબર મ્યુ 0 મ્યુ આર આવશે. તો એનો મતલબ કે આ ત્રણેય રાશિઓ કેવી છે? એકબીજા સાથે સંકળાયેલી છે અને તેમાંથી કોઈ એક જ સ્વતંત્ર છે, અને તેમાંથી કોઈ એક જ સ્વતંત્ર રાશિ છે. એક જ રાશિ કેવી હશે? આમાંથી સ્વતંત્ર, જે એક પર આધાર રાખશે ને બાકી ત્રણેય રાશિઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. બરાબર. તો ચલો, આપણો પ્રશ્ન હતો કે બી બરાબર મ્યુ એચ સૂત્ર મેળવો. બરાબર. તો આ રીતે તમે ડિરાઈવ કરી શકો. બરાબર. તો મેગ્નેટાઇઝેશન ટોપિક છે, ઇઝી ટોપિક છે, સૂત્રો પર આધારિત છે, એટલે એ ખાસ તૈયાર કરવાનો. ચલો, એની પછી છે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. તો દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો એ જે આપણે સસેપ્ટિબિલિટી ભણી ગયા એને આધારે નક્કી થાય, એના સંદર્ભમાં નક્કી થાય. અને એના સંદર્ભમાં દ્રવ્યના ત્રણ પ્રકારો છે. દ્રવ્ય છે ને ત્રણ પ્રકારો છે. તો કે ચાઈ ઋણ હોય, કાઈ છે એ ધન હોય, અને કાઈ જે છે એ મોટું અને ધન હોય. આને આધારે ત્રણ પ્રકારો પડે. ડાયામેગ્નેટિક પદાર્થ, બીજું છે પેરા મેગ્નેટિક પદાર્થ, અને ત્રીજું છે ફેરો મેગ્નેટિક પદાર્થ. ત્રણ પ્રકાર પડે: ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. બરાબર. ચાલો, તો પેલો પદાર્થ છે આપણો ડાયામેગ્નેટિઝમ. ડાયામેગ્નેટિક પદાર્થ અને ડાયામેગ્નેટિઝમ સમજાવો. હવે ડાયામેગ્નેટિઝમ શું છે? તો કે ડાયામેગ્નેટિક પદાર્થો જે છે એની ચર્ચા તમે જેમાં કરો એને ડાયામેગ્નેટિઝમ કહેવાય. ડાયામેગ્નેટિક પદાર્થોની ચર્ચા તમે જેમાં કરો એમાં શું કહેવાય? એને ડાયામેગ્નેટિઝમ. બરાબર. તો જો પેલો પોઈન્ટ છે એમાં કે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કક્ષીય કોણીય વેગમાન ધરાવે છે. જે આપણે આગળ હમણાં ભણી ગયા કે ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય એની પાસે એનું કક્ષીય કોણીય વેગમાન હોય. બરાબર. જે ધન વિભાજિત ન્યુક્લિયસ છે, આ ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતા હોય એટલે પ્રવાહનું નિર્માણ કરે. બરાબર. કક્ષીય કોણીય વેગમાનને ધરાવે છે. કક્ષામાં ફરતા આ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહધારિત ગુચડાને સમતુલ્ય કહેવાય. જે આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ગુચડાને સમતુલ્ય કહેવાય. ધારો કે એક ગુચડામાં એક આંટો છે એવી રીતે એમ. તો પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્રને કારણે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય. બરાબર. તો કઈ ઉત્પન્ન થાય? તો કે કક્ષીય. કઈ? તો કે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય. કક્ષીય મેગ્નેટિક ચાકમાત્ર ધરાવે. ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે કે તેમના માટે પરમાણુમાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય. કે આમાં જે ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય છે, બરાબર, એમાં તમે એક પરમાણુને તમે ધ્યાનમાં રાખો તો એને કોઈ ચોખ્ખી ચુંબકીય ચાકમાત્રા હોતી નથી. બરાબર. એક ઇલેક્ટ્રોન ગતિ કરે તો કક્ષીય મોમેન્ટ હોય, પ્રવાહ નિર્માણ કરે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, મેગ્નેટિક મોમેન્ટ હોય. પણ ડાયામેગ્નેટિક પદાર્થોમાં એવા છે કે એમાં ઇલેક્ટ્રોન ભલે કક્ષીય ભ્રમણ કરે પણ એમના પરમાણુના બંધારણ, ઇલેક્ટ્રોનના ભ્રમણ એ બધા એવા છે કે એ પરમાણુને તમે ધ્યાનમાં લ્યો તો એની ચુંબકીય ચાકમાત્રા કેવી છે? 0. બોલજો, ખબર પડે તમને? બરાબર. ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે કે જેમના માટે પરમાણુને જ પરિણામી ચુંબકીય ચાકમાત્રા કેવી છે? 0 છે. એટલે પરમાણુને કોઈ ચુંબકીય ચાકમાત્રા નથી. પડે ખબર? બરાબર. હવે જો આવા પદાર્થને તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો, બરાબર, આવો જે પદાર્થ છે તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો છો
બરાબર. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો ઇલેક્ટ્રોનના જે ભ્રમણ તો થતા જ હોય. ઇલેક્ટ્રોનના ભ્રમણ થાય છે. ધારો કે ઇલેક્ટ્રોનનું ભ્રમણ આ રીતે થાય છે તો ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે મેગ્નેટિક મોમેન્ટ તો ઉત્પન્ન થાય છે. બરાબર. પણ એમાં અંદર ઇલેક્ટ્રોનનું ભ્રમણ ધારો કે એ રીતે થાય છે કે એની મેગ્નેટિક મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. તો એવા ઇલેક્ટ્રોનની ગતિ એ ધીમી પડે છે. શું થાય છે? ધીમી પડે છે. અને એવા કેટલાક ઇલેક્ટ્રોન હશે કે જેમના ભ્રમણો એવા હશે કે એની ચુંબકીય ચાકમાત્રા બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં હોય. તો આમાં ઇલેક્ટ્રોનની ગતિઓ કેવી થાય છે? ઝડપી થાય છે. જોજો, ધ્યાન આપજો. ઇલેક્ટ્રોનના ભ્રમણ, જો ખાલી એક ઇલેક્ટ્રોનને તમે ધ્યાનમાં લ્યો ને તો એની ચુંબકીય ચાકમાત્રા છે. પણ પરમાણુને તમે ધ્યાનમાં લો તો એની ચુંબકીય ચાકમાત્રા નથી. કારણ કે ઇલેક્ટ્રોન્સ જે હોય, બધા પરમાણુમાં જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના ભ્રમણો એવા છે કે પરિણામી ચુંબકીય ચાકમાત્રા 0 થાય છે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો ચુંબકીય ચાકમાત્રા હોય જ, પણ પરમાણુને તમે ધ્યાનમાં લ્યો તો એને ચુંબકીય ચાકમાત્રા નથી. બરાબર. ચુંબકીય ચાકમાત્રા કેવી છે? 0 છે. બરાબર. હવે ઇલેક્ટ્રોન એક હોય તો ઇલેક્ટ્રોન ભ્રમણ તો કરતો હોય. ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય આ રીતે તો એની કંઈક મેગ્નેટિક મોમેન્ટ હોય, જે આપણે કીધું એને મેગ્નેટિક મોમેન્ટ છે નોટ ઇક્વલ ટુ 0. તો એવા ઇલેક્ટ્રોન કે જેમની મેગ્નેટિક મોમેન્ટ એ બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય, આ બાહ્ય ક્ષેત્ર છે તો એની દિશામાં હોય, તેવા જળ ધીમા પડે. એની ગતિઓ કેવી થાય છે? ધીમી થાય છે. અને વિરુદ્ધ દિશામાં હોય કેવા થાય છે? ઝડપી થાય છે. હવે સમજો, ઝડપથી શું થાય? ઝડપ વધવાથી શું થાય? સમજો કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં 1 ભ્રમણ કરતો હતો. એક ઇલેક્ટ્રોન છે 1 સેકન્ડમાં 1 ભ્રમણ કરે એટલે વિદ્યુતભારનો જથ્થો કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં E જેટલો પસાર થાય. હવે ઝડપી બને એટલે એ જ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં 200 ભ્રમણ કરે તો આડછેદ પાસેથી વિદ્યુતભારનો જથ્થો કેટલો પસાર થશે? 200 E જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય. તો એનો મતલબ એવો થાય કે I બરાબર Q/T મુજબ વિદ્યુત પ્રવાહ કેવો થાય? વધે. પ્રવાહ કેવો થશે? વધશે. અને જો પ્રવાહ વધશે તો પછી ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થાય? વધે. મતલબ કે મેગ્નેટિક મોમેન્ટ પણ કેવી થાય? વધે. કારણ કે I બરાબર M બરાબર NIA. પ્રવાહ વધશે એટલે અલ્ટિમેટ મેગ્નેટિક મોમેન્ટ પણ કેવી થશે? એની વધે. તો એનો મતલબ એવો થાય કે જે બરાબર દિશામાં હોય એ દિશામાં હોય એની ઝડપ ધીમી થાય. ધીમી થાય એટલે એની મેગ્નેટિક મોમેન્ટ ઓછી થાય. જ્યારે વિરુદ્ધ દિશામાં છે ને મેગ્નેટિક મોમેન્ટ કેવી થાય? વધે. તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય. શું થાય? પ્રેરિત થાય. પ્રેરિત એટલા માટે કારણ કે ખરેખર પેલા હતી નહીં, 0 હતી. જો પેલા કેવી હતી? પરમાણુને ધ્યાનમાં લ્યો તો 0 હતી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ચુંબકીય ચાકમાત્રા બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં પ્રેરિત થાય છે. કેવી? વિરુદ્ધ દિશામાં ચોખ્ખી ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન કરે છે. બરાબર. હવે આવું કેમ કે ભાઈ એ જ દિશામાં હોય એ ધીમા પડે, વિરુદ્ધ દિશામાં હોય ઝડપી બને? તો એ આપણે ચેપ્ટર નંબર 6 છે એમાં લેન્ઝ નામનો વૈજ્ઞાનિક છે, એ લેન્ઝનો નિયમ આપશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. લેન્ઝ નામનો વૈજ્ઞાનિક છે, આપણને લેન્ઝનો નિયમ આપશે. બરાબર. ત્યારે એની ચર્ચા કરશું ને લેન્ઝ ત્યારે એવું કહેશે કે ચુંબકીય ક્ષેત્ર જેને લીધે ઉત્પન્ન થાય છે એ પોતાના કારણનો વિરોધ કરે. એનો વિરોધ કરે? કારણ જે છે એનો વિરોધ કરે. તો એની ચર્ચા ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 6 કરશું. એટલે હમણાં આપણે કોઈ એવી બધી ચર્ચા કરતા નથી, પણ તમારે હમણાં યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા તે જ દિશામાં હોય તે ધીમા પડે અને વિરુદ્ધ દિશામાં હોય તે ઝડપ પકડે. આવું લેન્ઝના નિયમ મુજબ પ્રેરિત વિદ્યુત પ્રવાહના કારણે થાય છે. આમ આ પદાર્થ આપેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચોખ્ખી ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન કરે છે. ખબર પડે? બરાબર. ચાલો, એની પછી છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં. હવે આ પદાર્થને મૂકો તો કેવી અસર થાય એની આપણે ચર્ચા કરીએ. તો ધારો કે મારી પાસે આ રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતે મારી પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર ધારો કે આપ્યું છે અને એમાં મેં ધારો કે આવી રીતે પદાર્થને મૂક્યો છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મેં આવી રીતે પદાર્થને મૂક્યો છે. સમાન ચુંબકીય ક્ષેત્ર છે વેક્ટર B0. એમાં આપણે આ પદાર્થને મૂક્યો તો આપણે હમણાં કીધું એ પ્રમાણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડાયપોલ પ્રેરિત થશે. ક્ષેત્ર જે છે એની વિરુદ્ધ દિશામાં ડાયપોલ પ્રેરિત થાય એનો મતલબ કે ક્ષેત્ર જે છે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં
બી ઇન્ટરનલ ઉત્પન્ન થાય. તો એનો અર્થ એવો થાય કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો જોઈએ તો B0 માઇનસ બી ઇન્ટરનલ હોય એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? ઘટે. એ ઘટાડો 10⁵ એક ભાગ હોય એટલે બાહ્ય ક્ષેત્ર તમે 10⁵ ટેસ્લા ધારો કે આપો તો 1 ટેસ્લા જેટલો ઘટાડો થાય એમ. બરાબર. હવે જ્યાં ક્ષેત્ર ઘટે ને ક્ષેત્ર રેખા ઓછી હોય, ક્ષેત્ર વધારે હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ કેવી હોય? વધારે. તો ખરેખર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો કે આ રીતે હોય, પરસ્પર સમાંતર સરખા અંતરે આવેલી હોય. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. તો હવે એમાં મેં આવા પદાર્થને મૂકી દીધો તો અંદર ક્ષેત્ર કેવું થયું? ઘટી ગયું. અંદર ક્ષેત્ર ઘટી ગયું હોવાને કારણે અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ ઓછી હશે, જ્યારે બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ કેવી હશે? વધારે. અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ઓછી, જ્યારે બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ કેવી હશે? વધારે હશે. બરાબર. મતલબ કે B ઇઝ લેસ ધેન B0 થશે. પરિણામી ક્ષેત્ર B એ B0 કરતાં ઓછું હશે. બરાબર. તો જો આકૃતિમાં બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂકેલા ડાયામેટ્રિક પદાર્થનો ટુકડો દર્શાવ્યો છે, જે ક્ષેત્ર રેખાઓ અપાકર્ષાય છે એટલે કે બહાર તરફ ધકેલાય છે અને દ્રવ્યમાં ક્ષેત્રની તીવ્રતા ઘટે છે. બરાબર. આ ઘટાડો 10⁵ એક ભાગ જેટલો થોડોક જ હોય છે. ચલો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો હવે છે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. ચલો સમજો, ધારો કે આપણે એક અસમાન ચુંબકીય ક્ષેત્ર લઈએ કે હું આ રીતે એક અસમાન ચુંબકીય ક્ષેત્ર લઉં છું. હવે તમે જેમ આગળ વધો તેમ ક્ષેત્રનું મૂલ્ય જે છે એ કેવું થાય છે? વધતું જાય છે. ક્ષેત્ર રેખાઓ નજીક આવે છે, ક્ષેત્રનું મૂલ્ય વધે છે. હવે એમાં આપણે આવો ધારો કે પદાર્થ ધ્યાનમાં લઈએ. આવો મેં ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્યાનમાં લીધો, સોરી માફ કરજો, આવો આપણે ડાયા મેગ્નેટિક પદાર્થ આપણે ધ્યાનમાં લીધો. બરાબર. તો હવે જો અહીંયા શું થતું હતું કે ડાયપોલ પરિણામી આ દિશામાં પ્રેરિત થાય. એનો મતલબ એવો કહેવાય કે આ S ધ્રુવ બને અને આ N ધ્રુવ બને, એટલે કે એ મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરે. પરિણામી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં આવે એટલે આ S ધ્રુવ બને અને આ N, કારણ કે S થી N ચુંબકીય ક્ષેત્ર હોય. તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એમાં S અને N ધ્રુવ આ રીતે પ્રેરિત થાય. તો ચલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો પછી આ કેવો બનશે? S બનશે ને આ બનશે N. ચલો આપણે આગળ ભણી ગયા છીએ કે N ધ્રુવ ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે Fn, S ધ્રુવ ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે Fs. બરાબર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું છે? વધારે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે ઓછું. એનો મતલબ કે બળ જે છે એ Fn ઇઝ લેસ ધેન Fs હશે. ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેવું છે? વધારે છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. ધ્રુવમાન તો સેમ જ હોય. તો આપણે સૂત્ર ભણી ગયા છીએ F બરાબર QM. બરાબર. QMB. ધ્રુવમાન QM, F બરાબર QE. આપણું વિદ્યુત ક્ષેત્રમાં સૂત્ર હતું, F બરાબર QE હતું. તો ચુંબકીય ક્ષેત્રમાં આવી સરખામણી કરી ગયા આપણે QMB. તો Fs કેવું છે? વધારે. તો પરિણામી બળ જે છે આ દિશામાં લાગશે. પરિણામી બળ છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. તો આ પદાર્થ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરશે? ગતિ કરે. એટલે એમ કહી શકાય કે આ વધુ પ્રબળ ક્ષેત્રથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરશે. પ્રબળ ક્ષેત્રથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરશે. મતલબ કેવું કહેવાય કે આવો ધારો કે મારી પાસે આ પદાર્થ છે જે ડાયામેગ્નેટિક પદાર્થ છે. હવે એની બાજુમાં હું બરાબર મેગ્નેટને લાવું તો મેગ્નેટને શું કરશે? તે અપા કરશે. કારણ કે અહીંયા ક્ષેત્ર પ્રબળ હોય, અહીંયા ક્ષેત્ર કેવું? નબળું હોય. તો આ કઈ દિશામાં ગતિ કરે? નબળા ક્ષેત્ર તરફ ગતિ કરે એટલે દૂર ગતિ કરશે. મેગ્નેટને શું કરે? અપાશે. જેમ લોખંડ મેગ્નેટને આકર્ષે તેમ આવા પદાર્થો મેગ્નેટને શું કરે? અપા કરશે. આ એની એક ખૂબ ખાસિયત છે. બરાબર. લોખંડને આ પદાર્થો આકર્ષે. જ્યારે આવા લોખંડ જે છે મેગ્નેટને કેવું થાય? આકર્ષાય. મેગ્નેટ દ્વારા આકર્ષાય. જ્યારે આવા પદાર્થો મેગ્નેટ દ્વારા અપાકર્ષાય. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું છે, અપાકર્ષે છે. મેગ્નેટને અપાકર્ષે છે. બરાબર. બાકી જનરલી શું હોય છે કે ધાતુ પદાર્થ હોય કે લોખંડ સિવાયની કોઈ પણ પદાર્થો હોય તો એ મેગ્નેટને શું કરે છે? આકર્ષે કે અપાકર્ષતા નથી. આપણે ખ્યાલ છે લોખંડ જ ખાલી મેગ્નેટને આકર્ષે. તો ડાયામેગ્નેટિક પદાર્થો મેગ્નેટને અપાકર્ષે છે. બરાબર. તો જો ડાયામેગ્નેટિક પદાર્થો એવા હોય છે કે જે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. બીજા શબ્દોમાં
ચુંબક જેમ લોખંડને આકર્ષે તેનાથી વિપરીત તે ડાયામેગ્નેટિક પદાર્થને અપાકર્ષે છે. બરાબર. ચલો હવે આવા પદાર્થો કયા કયા? તો ઉદાહરણો છે એના કે બિસ્મથ, લોખંડ, લેડ, સિલિકોન, નાઇટ્રોજન, પાણી અને સોડિયમ ક્લોરાઇડ એ કેટલાક ડાયામેગ્નેટિક પદાર્થો છે. બધા જ દ્રવ્યોમાં ડાયામેગ્નેટિઝમ હાજર છે. જો આ જનરલ છે કે બધા દ્રવ્યોમાં ડાયામેગ્નેટિઝમ હાજર છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં આ અસર એટલી બધી નિર્બળ હોય છે કે જે આપણે આગળ ભણનારા છીએ પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ વગેરે જેવી અન્ય અસરોથી ખસી જાય છે, એટલે કે એની કરતાં બહુ ઓછી હોય છે. બરાબર, ખસી જવું એટલે કે વિચલિત થાય છે. ટૂંકમાં બધા દ્રવ્યોમાં ડાયામેગ્નેટિઝમની આ જે અસર છે ને હાજર હોય, પણ કેવી? બહુ ઓછી હોય. પેરા અને ફેરો કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર. ચાલો એની પછી છે સુપર કંડક્ટર. હવે સુપર કંડક્ટર એક આખું અલગ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે. આ એક અવસ્થા છે કે જે ખૂબ ઊંચા તાપમાનોએ ઠંડી કરેલી ધાતુઓ છે જે પૂર્ણતઃ વાહકતા અને પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ એમ બંને દર્શાવે છે. કેવું છે? સુપર કંડક્ટર એટલે વાહક, તો સંપૂર્ણ વાહકતા અને સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ. હવે ડાયામેગ્નેટિઝમની લાક્ષણિકતા શું? કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એમાંથી પસાર ન થાય, બહાર જતી રહી, એવી લાક્ષણિકતા. તો સંપૂર્ણ ડાયામેગ્નેટિક કોને કહેવાય? તો કે અંદરના ભાગમાં કોઈ ક્ષેત્ર રેખા જ નહીં, બી કમ્પ્લીટલી ઝીરો. બધી ક્ષેત્ર રેખાઓ ક્યાં વહી જાય? બહાર. તો અહીં ક્ષેત્ર રેખાઓ દ્રવ્યની સંપૂર્ણ બહાર ધકેલાય છે. ક્ષેત્ર રેખાઓ કેવી થાય છે? દ્રવ્યની સંપૂર્ણ બહાર ધકેલાય. ટૂંકમાં આવા પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે રાખો એટલે ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ બહારની તરફ ધકેલાય, એટલે અંદર બી કેવું રહીએ? કાયમ માટે ઝીરો. આવા પદાર્થ જે છે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી -1 હોય છે. બરાબર. તો પછી મ્યુ નું હમણાં આપણે સૂત્ર ભણી ગયા, 1 + chi m. બરાબર. તો 1 - 1 એટલે મ્યુ આર કેવા હોય છે? 0. આના માટે સાપેક્ષ પરમિએબિલિટી કેવી હોય છે? 0. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર પણ કેવું? 0. બરાબર. તો ચલો આવી ગયું. સુપર કંડક્ટરમાં જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની અસરને તેના શોધકના નામ પરથી શું કહેવાય છે? મિઝનર અસર કહે છે. તમને પ્રશ્ન એ પણ પૂછી શકે, મિઝનર અસર શું? તો તમારે આ પોઈન્ટ ખાલી લખવાનો, સુપર કંડક્ટર વાળો જે આ પોઈન્ટ છે એ લખવાનો. સુપર કંડક્ટર ચુંબકોનો ઘણી જગ્યાએ લાભકારક ઉપયોગ થાય છે. દાખલા તરીકે ચુંબકત્વથી ઉચકાતી દોડતી અતિ ઝડપી ટ્રેન. હવે સીધી વાત છે કે આપણે શું કીધું કે ભાઈ ધારો કે અહીંયા મેગ્નેટ છે, બરાબર, અને ધારો કે આપણી પાસે ટ્રેન છે, ટ્રેનના જે પૈડાઓ છે એ ડાયામેગ્નેટિક પદાર્થને આપણે બનાવી દઈએ, તો એ શું કરે? નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે એટલે ઉપર તરફ શું થાય? ઉચકાશે. નબળા ક્ષેત્ર તરફ ગતિ કરે કે નહીં એટલે શું કરશે? મેગ્નેટથી ઉપર રહેશે, દૂર જશે. અને પછી ટ્રેન જે છે એ સરળતાથી હવામાં જ ટ્રેન ચાલતી હોય, એટલે કે મેગ્લેવ ટ્રેન આપણને ખ્યાલ છે, તો એ કેવી છે? સુપરફાસ્ટ ટ્રેન છે. બોલો, ખબર પડે? બરાબર. ચાલો હવે બીજી આપણે કેટલીક એની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ જે તમારે યાદ રાખવાનું છે. જોજો. જો ડાયામેગ્નેટિકમાં શું હતું આપણે કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે એટલે બી ઇઝ લેસ ધેન B0 હોય. હવે આપણે બીનું સૂત્ર ભણી ગયા μH, તો B0 એટલે લખાય μ0H. તો એનો મતલબ કે મ્યુ ઇઝ લેસ ધેન μ0 થાય. તો જો આ બધી લાક્ષણિકતાઓ છે જે તમારે યાદ રાખવાની છે. મ્યુ ઇઝ લેસ ધેન μ0 હોય તો μ/μ0 લેસ ધેન 1 થાય. એનો મતલબ કે μr લેસ ધેન 1 થાય. આ બધી લાક્ષણિકતા ડાયામેગ્નેટિક પદાર્થની છે. μr એટલે આપણે ભણી ગયા 1 + chi m, તે ઇઝ લેસ ધેન 1 થાય. તો એનો મતલબ કે chi m જે છે ઇઝ લેસ ધેન કેવો થશે? 0. બરાબર. અને જો સુપર કંડક્ટર હોય, સુપર કંડક્ટર, તો એના માટે chi m થાય છે -1, જે હમણાં આપણે આગળ કીધું એમ. તો એનો મતલબ કે chi m જે છે એનું મૂલ્ય કેટલું? તો કે -1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ chi m લેસ ધેન 0. બરાબર. -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ chi m લેસ ધેન 0. જો બંને બાજુ હું 1 એડ કરી દઉં તો 1 - 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 + chi m ઇઝ લેસ ધેન 1. તો 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 + chi m એટલે μr ઇઝ લેસ ધેન 1. બરાબર. તો આ બધા MCQ માટે છે. આ તમારે બધી બાબતો યાદ રાખવાની છે. ડાયામેગ્નેટિક પદાર્થો માટે બોક્સ બનાવ્યા છે, તમને MCQમાં પૂછી શકે કે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા
મેગ્નેટિક પદાર્થોને લાગુ પડે છે. બરાબર. તો ખાસ અહીંયાથી બધી ડેરિવેશન યાદ રાખો એટલે તમને ઇઝીલી યાદ રહી જાય. ઓકે, ચલો તો આ સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.